ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય કોમ્પ્યુટર, તેની અંદર પાઠ 3 પાવર પોઈન્ટ, કે જે આપણો મેઇન ટોપિક છે કે પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે. તેની અંદર સબ ટોપિક હતો ટોપિક નંબર 4 કે નવી સ્લાઇડ ઉમેરવા. એ જ ટોપિકની અંદર આપણો બીજો ટોપિક છે કે સ્લાઇડને ડિલીટ કેવી રીતે કરવી. પેજ નંબર 66 ઉપર આ ટોપિક આપેલો છે. આ ટોપિકની અંદર આપણે શું કરવાના છીએ કે તમારી પાસે અલગ અલગ પ્રકારની સ્લાઇડ છે, તે સ્લાઇડમાંથી તમારે અમુક સ્લાઇડને ડિલીટ કરી નાખવી છે કે કાઢી નાખવી છે. તો એ કાર્ય આપણે કેવી રીતે કરવું તેના વિશે જ આપણે માહિતી મેળવશું. બુકમાં વાંચજો, બુકમાં ધ્યાન આપજો, યાદ રાખો કરીને નોટ્સ આપેલી છે કે પ્રેઝન્ટેશનમાંથી જો તમે સ્લાઇડ કાઢી નાખવા ઈચ્છતા હો તો શું કહે છે કે તમારું જે પ્રેઝન્ટેશન છે, ડોક્યુમેન્ટ છે, તેમાંથી તમે સ્લાઇડને કાઢી નાખવા મતલબ કે ડિલીટ કરવા માંગતા હોય તો શું કરવું. તેમાં ફર્સ્ટ સ્ટેપ આપેલું છે કે સ્લાઇડ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ ઉપર ક્લિક કરો. આ જે સ્લાઇડ અને આઉટલાઇન ચાકી ટેબ છે તેની ઉપર સ્લાઇડ ટેબ ઉપર મને ક્લિક કરવાનું કહે છે, તો આપણે અહીંયા ક્લિક કરીએ. સ્ટેપ નંબર 2 શું કહેવા માંગે છે, તમે કાઢવા ઈચ્છો છો તે સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું કે છે. આપણી પાસે અત્યારે નંબર ઓફ સ્લાઇડ કેટલી છે? 3 છે. 1, 2 અને 3. હવે 3 માંથી તમારે જે સ્લાઇડ ડિલીટ કરવી છે તેના પર આપણને ક્લિક કરવાનું કહે છે, તો આપણે ત્યારે 1 નંબરની સ્લાઇડ ઉપર ક્લિક કરીએ છીએ. તે સ્લાઇડની પ્રતિકૃતિ હાઇલાઇટ થશે અને સ્લાઇડ પેન પર તે સ્લાઇડ દેખાશે. શું કહે છે, તે સ્લાઇડની પ્રતિકૃતિ મતલબ કે મોટું સ્વરૂપ આપણને અહીંયા દેખાશે અને તેનું હાઇલાઇટ ક્યાં દેખાશે? સ્લાઇડ પેનની અંદર. હાઇલાઇટ એટલે કે જે સ્લાઇડની ફરતે ઓરેન્જ કલરની ઘાટી બોર્ડર હોય તે આપણે હાઇલાઇટ થયેલી સ્લાઇડને સ્લાઇડ કહી શકાય. સ્ટેપ નંબર 3 શું કહેવા માંગે છે કે મેનુ બાર પર હોમ બટન ઉપર ક્લિક કરો. આ જે મેનુ બાર છે એમાં હોમ બટન ઉપર મેં ક્લિક કર્યું. સ્ટેપ નંબર 4 શું કહે છે કે પ્રેઝન્ટેશનમાંથી આ સ્લાઇડને ગ્રુપ દૂર કરવા માટે સ્લાઇડ ગ્રુપમાં ડિલીટ ઉપર ક્લિક કરો. જો હોમ બટન છે તેની અંદર આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ આપેલા છે: ક્લિપબોર્ડ, સ્લાઇડ, ફોન્ટ્સ, પેરાગ્રાફ્સ, ડ્રોઈંગ અને એડિટિંગ. તેની અંદર મને શેના પર ક્લિક કરવાનું કહે છે તો કે સ્લાઇડ ગ્રુપ છે તેની અંદર ડિલીટ બટન ઉપર ક્લિક કરવાનું કહે છે, કે જેવું હું ડિલીટ બટન ઉપર ક્લિક કરીશ એટલે મારી 1 નંબરની જે સ્લાઇડ છે તે ડિલીટ થઈ જશે. તો ચલો આપણે કરીએ. અહીંયા મેં ક્લિક કરેલો છે, અહીંથી હું ડિલીટ બટન ઉપર ક્લિક કરીશ તો મારી 1 નંબરની સ્લાઇડ છે એ ડિલીટ થઈ ગઈ છે. હવે અથવા તો હવે બીજી રીતે આપણે સ્લાઇડને ડિલીટ કરવી છે, તો બીજી રીતે કઈ કે છે એમાં પાછું સ્ટેપ નંબર 1 શું કે છે કે સ્લાઇડની પ્રતિકૃતિ પર રાઈટ ક્લિક કરો, તમને એક શોર્ટકટ મેનુ જોવા મળશે. હવે આપણે બીજી રીતે સ્લાઇડને ડિલીટ કરતા શીખીએ. જે સ્લાઇડને ડિલીટ કરવી છે તે સ્લાઇડ ઉપર શું કે છે રાઈટ ક્લિક કરવાનું કે છે. અત્યારે આપણે સ્લાઇડ 2 ને ડિલીટ કરશું તો સ્લાઇડ 2 પર હું શું કરીશ? રાઈટ ક્લિક કરીશ. ડાયાગ્રામમાં આપણને જે શોર્ટકટ મેનુ જોવા મળે છે તે આપણે સ્ક્રીન ઉપર પણ આપણને જોવા મળે છે. તેમાં શું કે છે અહીં ક્લિક કરો. અહીં એટલે ક્યાં? તો કે ડિલીટ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું કે છે. તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે ડિલીટ સ્લાઇડ નામનું ઓપ્શન આપણને અહીંયા દેખાય છે. એમાં સ્ટેપ નંબર 2 શું કે છે કે પ્રેઝન્ટેશનમાંથી આ સ્લાઇડ દૂર કરવા માટે આ મેનુ પર એટલે કે ડિલીટ સ્લાઇડ ઉપર ક્લિક કરો. હવે મારે બીજા નંબરની સ્લાઇડને ડિલીટ કરવી છે એટલે હું ડિલીટ સ્લાઇડ ઉપર ક્લિક કરીશ એટલે મારા બીજા નંબરની સ્લાઇડ પણ ડિલીટ થઈ ગઈ. શોર્ટકટ મેનુ પર ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરીને તમે નવી સ્લાઇડને ઉમેરી શકો છો. હવે સપોઝ કે મારે નવી સ્લાઇડ ઉમેરવી હોય તો અહીંયા જે શોર્ટકટ મેનુ છે રાઈટ ક્લિક કરીને એમાંથી ન્યૂ સ્લાઇડ જો ઓપ્શન જોવા મળે છે તેમાંથી તમે સ્લાઇડને એડ પણ કરી શકો છો. તો આ આપણે બીજી રીત જોઈ કે સ્લાઇડને ડિલીટ કેવી રીતે કરવી. હવે ત્રીજી રીત છે કે જે સ્લાઇડને તમારે ડિલીટ કરવી હોય તેના પર ક્લિક કરવાનું એટલે ઈ સ્લાઇડ આપણી હાઇલાઇટ થઈ જશે અને કીબોર્ડમાંથી ડિલીટ કી દબાવીશ એટલે ઈ સ્લાઇડ પણ આપણી ડિલીટ થઈ જશે. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે સ્લાઇડને ડિલીટ કેવી રીતે કરવી. ફરીથી એક વાર આપણે રિપીટ કરી લઈએ. સૌ પ્રથમ પહેલા હું પાવર પોઈન્ટને ઓપન કરી લઈશ. હું અલગ અલગ પ્રકારની પહેલા 3 સ્લાઇડ લઈ લઈશ. અહીંયા હું શું લખીશ? 1 નંબર અને એને હું શું કરી નાખીશ? મોટા કરી નાખીશ એટલે આપણને દેખાય. અહીંયાથી 3 આપણે 3 અલગ અલગ રીતે સ્લાઇડને કેવી રીતે ડિલીટ કરવાના છીએ તેના વિશે પાછું
રિપીટ કરીએ. તો સૌ પ્રથમ પેલી રીતે કેવી રીતે ડિલીટ કરવું સ્લાઇડને, તો જે હોમ બટન છે તેમાંથી આપણું જે સ્લાઇડનું ગ્રુપ છે તેમાંથી હું ડિલીટ બટન દબાવીશ એટલે મારા 1 નંબરની સ્લાઇડ ડિલીટ થઈ ગઈ. હવે બીજી રીતે કેવી રીતે ડિલીટ કરવું તેના વિશે ભણીએ. જે સ્લાઇડને તમારે ડિલીટ કરવી છે તે સ્લાઇડ ઉપર શું કરશું, માઉસ વડે રાઈટ ક્લિક એટલે કે આપણને શોર્ટકટ મેનુ ઓપન થશે. એ શોર્ટકટ મેનુમાં આપણે શું કરવું છે તો કે ડિલીટ સ્લાઇડ. તો આ ઓપ્શન ઉપર હું ક્લિક કરીશ તો મારી બીજા નંબરની સ્લાઇડ પણ ડિલીટ થઈ ગઈ. હવે છે ત્રીજા નંબરની રીત કે ત્રીજી રીતે કેવી રીતે ડિલીટ કરવું. તો એનો શોર્ટકટ ઓપ્શન છે કે કીબોર્ડમાંથી તમને ડિલીટની કી આપેલી છે, તો જે સ્લાઇડ તમારે ડિલીટ કરવી હોય તે સ્લાઇડ ઉપર એકવાર ક્લિક કરી અને કીબોર્ડમાંથી ડિલીટ કી દબાવવાની એટલે ઈ સ્લાઇડ પણ ડિલીટ થઈ જશે. તો અત્યારે મારી પાસે એક પણ સ્લાઇડ છે નહીં, મેં અલગ અલગ 3 રીતે સ્લાઇડને ડિલીટ કરેલી હતી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. આજે શું ભણીએ આપણે કે સ્લાઇડની ડિલીટ કેવી રીતે કરવી.